मंगलम सहजानंदः मंगलम साक्षरो हरिः मंगलम नीलकंठोस्तु स्वामिनारायण सदा स्वामिनारायण सदा स्वामिनारायण सदा। આજે બીજા દિવસની આ પ્રાતઃ કથામાં પણ એ જ સખી સમજણમાં ઘણું સુખ છે. આપ સર્વેને ઉચ્ચ સ્વરે એકી સાથે ઝીલવા માટે વિનંતી છે. સખી સમજણમાં ઘણું સુખ છે. સખી સખી સમજણમાં ઘણું સુખ છે. સખી મોટું માતા મરે મોટું માતા મરે જાણજે મન માય કે સમજણમાં ઘણું સુખ છે. સખી સ્વામિનારાયણ ભગવાન સ્વયં શ્રીમુખે કહે છે, સર્વે બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય તેનો કર્તા પણ હું જ છું ને અનંત બ્રહ્માંડના અસંખ્ય ફલાણા અસંખ્ય ફલાણા અસંખ્ય ફલાણા અસંખ્ય ફલાણું અને ફલાણું ફલાણું અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ તે સર્વે મારે તેજે કરીને તેજાયમાન છે. અને વળી હું કેવો છું તો મારા પગને અંગૂઠે કહીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે. ને મારે તેજે કરીને સૂર્ય ચંદ્રમા તારા આદિક સર્વે તેજાયમાન છે. એવો જે હું તે મારે વિશે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારે વિશે મન સ્થિર થાય ને કોઈ કાળે વ્યભિચારને પામે નહીં. અને જે જીવ મારે શરણે આવ્યા છે ને એમ સમજશે તે સર્વેને હું સર્વોપરી એવું જે મારું ધામ છે તેને પમાડીશ અને તે સર્વને અંતર્યામી જેવા કરીશ ને બ્રહ્માંડોની ઉત્પત્ત્યાદિક કરે એવા સમર્થ કરીશ. મોટું માતા મરે મોટું માતા મરે મોટું માતા મોટું માતા મરે જાણ જે મન માય કે સમજણમાં ઘણું સુખ છે. સખી
એ હતું અમદાવાદનું 7મું વતનામૃત. હવે સ્વામિનારાયણ ભગવાન સ્વયં કહે છે, અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીની વિશે પ્રગટ થયા થકા સર્વ જનના નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે ને તમારી સેવાને અંગીકાર કરે છે. આનાથી વધુ સ્પષ્ટ કેટલું કે? અને એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે. અને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. તો પછી આગળ જે અવતારો સ્વરૂપો થઈ ગયા એમનું શું? અને આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે ને પૂજવા યોગ્ય છે. આગળ શું કહ્યું? તમને જે સ્વરૂપ મળ્યું છે એકાંતિક ભાવે કહીને ઉપાસના કરવા યોગ્ય છે. અને પછીના શબ્દો વિચારો. પૂર્વે ઘણા અવતાર થયા છે આ જ ભગવાનના, તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે. આગલું જે વિશેષણ છે અહીંયા લાગતું નથી. કયું? એકાંતિક ભાવે કહીને ઉપાસના કરવા યોગ્ય છે. એ વાત આખી જુદી છે. એટલે આ વસ્તુનું વારે વારે આપણે મનન કરવું પડે. મોટું માતમ રે, મોટું માતમ રે, મોટું માતમ રે, મોટું જાણ જે મન માય કે સમજણમાં ઘણું સુખ છે સખી. હવે આવી જ વાત શ્રીજી મહારાજ ગઢડા મધ્યના 9મા વતનામૃતમાં કહે છે. શું શબ્દો છે મહારાજના શ્રીમુખના શબ્દો. સૌથી પ્રમાણભૂત શ્રીજી મહારાજની વાણી છે ને, એમના શ્રીમુખના શબ્દો. તે માટે પોતાને સાક્ષાત મળ્યું છે એ ભગવાનનું સ્વરૂપ. જેમને વાતો કરે છે એમને કોણ મળ્યા છે? સામે શ્રીહરિ ભગવાન સ્વામિનારાયણ સ્વયં બેઠા છે એની જ. એટલે શ્રીજી મહારાજ પોતાની જ વાત કરે છે. તે માટે પોતાને સાક્ષાત મળ્યું છે એ ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. જ્યાં જ્યાં સાકાર મૂર્તિ અથવા સાકાર સ્વરૂપની વાત આવે છે ને
તો વતનામૃતનો અભ્યાસ કરતા શ્રીજી મહારાજ સર્વ કરતા હર્તાપણું પણ સાકારપણામાં ભેગું જ પ્રતિપાદન કરે છે. એવો સ્પષ્ટ ભાવાર્થ અન્ય વતનામૃતોમાંથી પણ આપણને મળે છે. એટલે જ્યાં જ્યાં સાકારની વાત શ્રીજી મહારાજ કરે છે પોતાના સ્વરૂપની, ત્યાં સર્વ કરતા અને હરતા. આપણે ધૂન બોલીએ છીએ, કઈ ધૂન? હરે કૃષ્ણ વિના દુઃખ કોણ હરે, ઘન શ્યામ વિના સુખ કોણ કરે. રે હરે કૃષ્ણ. મન ભટકે નહીં, તાળી વગાડીને ઉચ્ચ સ્વરે બોલો. સાથે સાથે સમજવાનું શું છે? હરે કૃષ્ણ વિના દુઃખ કોણ કરે, ઘન શ્યામ વિના. કરતા અને હરતા ત્યારે સમજ્યા કહેવાય. આ તો કે સુખ કોણ કરે ને દુઃખ કોણ હરે, તો એ ઘનશ્યામ જ કરે છે. અરે દુઃખ આપે છે એ જ, એ એમની કૃપા પ્રસાદી મનાવી જોઈએ. ત્યારે સર્વ કરતા સમજ્યા કહેવાય. સર્વ કરતા એટલે સર્વ હરતા, એ પણ ભેગું આવી ગયું. એટલે આ બધી વસ્તુ સખી સમજણમાં ઘણું સુખ છે. પ્રથમના 74માં વતનામૃતમાં શ્રીજી મહારાજ શું કહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય, જો આ સમજણ ઉપર જ આખું ભજન અને આ બધો કથા વિસ્તાર ચાલી રહ્યો છે, નિરૂપણ ચાલી રહ્યું છે. જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય, તે તો જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય તથા જ્યારે કોઈક આપતકાળ આવી પડે ત્યારે કળાય, પણ તે વિના તો કળાય નહીં. જુઓ ને. હા, અને જાજી સંપત કે આપત આવે એની વાત શી કરવી? જુઓ ને, આ દાદા ખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તે સૌને જણાનું હશે. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, ભગવાનના ભક્તનો પક્ષ તો હૈયામાં રહે છે ખરો. દાદા ખાચર જેવા ભગતનો પક્ષ કોને ના રહે? તે પણ સમજીને રહે છે. જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય, અને જ્યારે કંઈક સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહીં. એટલા માટે મનમાં હર્ષ શોક જેવું થઈ આવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે ધ્યાન આપવાનું છે. આપણે તો શ્રી કૃષ્ણ નારાયણના દાસ છીએ. તો કયા શ્રી કૃષ્ણ નારાયણની વાત કરે છે? પોતાની જ વાત કરે છે. આપણા લેવલ ઉપર આવીને વાત કરે છે. આપણે તો શ્રી કૃષ્ણ નારાયણના દાસ છીએ. તે શ્રી કૃષ્ણ નારાયણને ગમે તેમ રાજી રહેવું, અને તે શ્રી કૃષ્ણ ભગવાનની ઈચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે, અને એમને ઘટાડવો હશે તો ઘટી જશે. એટલે કાર્ય કરો એ હરિભક્તોએ તમારે અમારે કાંઈ કરવાની જરૂર નહીં. એનો અર્થ એવો થયો? એ અર્થ નથી. આપણે બધો જ પ્રયત્ન કરવાનો છે. તમે 100 વખત આટા ખાધા ને એ ગુરુભાવી કે હરિભક્ત ના આવ્યા તો તમારી સેવા શ્રીજી મહારાજ ને મોહન સ્વામી મહારાજના ચોપડે જમા થઈ ગઈ, થાય જ છે. એટલે આપણે તો એ આપણી ભક્તિ છે, અને તે શ્રી કૃષ્ણ ભગવાનની ઈચ્છા હશે તો સત્સંગની વૃદ્ધિ થશે, અને એમને ઘટાડવો હશે તો ઘટી જશે. અને એ ભગવાન હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું. એ જમાનામાં હાથીના હોદ્દાનું સન્માન બહુ મોટું ગણાતું. અને ગધેડે બેસાડે તો આ હરતા આવ્યું ને. પહેલામાં કરતા સમાય, પણ આમાં પછી ગધેડે બેસાડે તો કરતા સમજવું પડે. મહારાજ એ કહે છે સર્વ કરતા હરતા. હા,
અને એ ભગવાન હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું. ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ શબ્દ વાપરતા નથી. અને એ ભગવાન હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું. અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું. અને એ ભગવાનના ચરણા વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં. અને ભગવાનની ઈચ્છાથી જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થતી જાય તેમ રાજી રહેવું. એ ભગવાનનું કર્યું સર્વે થાય છે. સમજાય વાત? કર્તા ને હરતા બે મહારાજ કહે છે. સર્વ કર્તાની વાત આવે ત્યારે હરતા ભેગા સમજવાના જ છે. પ્રભુ સાહેબ બોલ્યા હતા કે વમળ ઊભું એ કરે ને સમાવે પડે. આપણું ગઢડાનું પ્રકરણ ચાલ્યું ત્યારે સંતો બહુ દુઃખી થઈ ગયા હતા. સ્વામી બાપાની નનામી કાઢી હતી પેલા લોકોએ. બાપા તો સારંગપુરમાં બેઠા છે. અને મીડિયાવાળા જો તમારે કોઈ ના સગા નહીં. તમારે ચગાયું બરાબરનું ચગાયું બધું. જ્યાં જો ક્લિપો ને ઇધર ને ઉધર ને. સંતો બહુ દુઃખી થઈ ગયા હતા. એટલે જે એક સંત એમાં સારી રીતે ઇન્વોલ્વ હતા એ પહેલામાં બધામાં, એમણે બાપા આગળ વાત કરી કે બાપા આવું ન થવું જોઈએ. બાપા કે તું સમજ બધું શાસ્ત્રી મહારાજનું ધાર્યું થાય છે કે. તો કે આ પણ શાસ્ત્રી મહારાજનું ધાર્યું સમજવાનું. તો કે વમળ ઊભું પણ એ કરે ને સમાવે પણ એ. અને તારે કાંઈ પણ મુશ્કેલી હોય ને કંઈ પણ એવો પ્રશ્ન હોય ને તો શાસ્ત્રી મહારાજ આગળ 5 માળા કરજે, જા કામ થઈ જશે તારું. આરબ દેશમાં એ બધું એ કામ ચાલે જ છે. એ સંત બીજું કોઈ નહીં પૂછે, બ્રહ્મવિહારી સ્વામી. એમની પાસેથી ડાયરેક્ટ આપણે આ વાત સાંભળેલી છે. એટલે કરતા પણ એ છે ને હરતા પણ એ મનાવા જોઈએ. આ તો આપણા દેશકાળ સારા કરે ને ઓહો ખુદા જબ દેતા હૈ તબ છપ્પર ફાડ કે દેતા હૈ. અને પછી કંઈક એવી પાયમાલી થઈ જાય તો એ સમજવાનું કે એ એમની પ્રસાદી છે. પેલું જેટલા આનંદથી સ્વીકારીએ છીએ ને એમ આ પણ એટલા આનંદથી સ્વીકારવાનું છે. એટલે શ્રીજી મહારાજ આ કહે છે, માટે સૂકું પાંદડું પ્રથમનું 74 જેમ વાયુને આધારે ફરે છે એમ એ ભગવાનની ઈચ્છાને આધીન રહીને આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું. પણ કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં. ઇતિ વતનાવ્રતમ પ્રથમનું બોલો 74. સમજણ આપતકાળે કળાય છે. સખી સમજણમાં ઘણું સુખ છે, પણ મહારાજ પોતે કહે છે આ પ્રથમના 74માં કે આપતકાળ આવે ને કટોકટી આવે ને ત્યારે સમજણ કળાય. વચ્ચે કેટલા બધા તૂટી પડેલા હતા ના મીડિયા દ્વારા. અમારા નાથભાઈઓ છે જાત જાતના બધા દાઢીવાળા કેશવાળા બધા જાત જાતના. તો એટલે ઝાંખું મન થયું હશે કેટલાયનું. આપણે અત્યારે આ જોર કરે છે. મહારાજના વખતમાં કેટલું બધું જોર હતું. આ શ્રીજી મહારાજ 15 જેટલા ઘોડેસવારો સાથે, એ ઘોડેસવારો એટલે મહારાજના પાર્ષદ અને આ સુરા ખાચર ને અલયા ખાચર ને ઘેલા ધાધલ ને સોમલો ખાચર ને આવા બધા અતિશય શુરવીર બધા અને સશસ્ત્ર છે બધાએ. એ ખાલી કોઈ દાદાગીરી કરી ન જાય, સામે ખોટી રીતે દબાઈ ન જાય એના પૂરતો જ મહારાજે જ્ઞાન કરાવેલા હતા. આમ તો શસ્ત્રો ખાલી ભેગા રાખવાના. જિંજર ગામ છે ભાલમાં, ત્યાં અંદર પ્રવેશ કર્યો. ચોમાસાની ઋતુ છે, કાદવ કીચડ છે. અને એક બાવો આવ્યો, શ્રીજી મહારાજના ઘોડાની સરક પકડી, એકલો છે. અને આ 15 તો મહારાજની સાથે છે, 16માં શ્રીજી મહારાજ. બરાબર. આટલો સમુદાય જોવે છે કે આ બધા કાઠીઓ સશસ્ત્ર છે ને આ બધા મહાશુરવીરો છે, જોઈને ખબર પડી જાય. તોય
કેટલું જોર કરે જુઓ. મહારાજની ગોળાની સરક પર એસી તેસી બોલવા માંડ્યો. હવે ગામનો માનીતો બાવો હતો એ જમાનામાં. પછી તો ગામ આખું શ્રીજીમાંનું આશ્રિત થયેલું છે. એટલે અલૈયા ખાચર મહારાજની બાજુમાં જ એમનો ઘોડો હતો. સમો વર્તીને સહેજ ઘોડાને આગળ લીધો ને ઝાડ કર્યો, આમ 2 પગે ઊંચો કર્યો પેલા બાવા ઉપર. બાવો રિવર્સમાં એકદમ અને પડ્યો કાદવમાં. મહારાજ કે હવે આપણે ચાલો અહીંથી, નહીં તો મોટું ધીંગાણું થઈ જશે. કે કારણ ગામના માણસ જેને આ જોયું ને આ સ્વામિનારાયણે આપણા બાવાને માર્યા, આપણા બાવાજીને માર્યા, કે લો કોઈ અડ્યું નથી. એટલે મહારાજ ને આ બધો સખાઓને પાર્ષદો બધા ત્યાંથી પાછા વળી ગયા, નીકળી ગયા. એ જમાનામાં આટલું જોર કરતા હતા. એટલે અત્યારે જે આ કોરોના કાળમાં બધું જોર ચાલતું હતું ને, બીજું ત્રીજું બધું, આ વિચારજો કે એ વખતે આટલું જોર કરતા હતા પેલા તો. અત્યારે આ બધાને વારસોદારો જ છે. એટલે એ વમળ જે છે ને એ ઊભું કરે શ્રીજી મહારાજ, એમનું પ્રગટ સ્વરૂપ સમાવે. આ કરતા હરતા સમજવાની કલમ છે. મોટું માતમ રે મોટું માતમ રે મોટું માતમ રે મોટું જાણજે મન માય કે સમજણ માં ઘણું સુખ છે રે. તો મન ભટકે છે ઇધર ઉધર, લાવી દો કથામાં પાછું. અંત્યના 25ના વતનામતમાં મહારાજ શું કહે છે? વતનામતનું શીર્ષક છે શ્રીજીની પ્રસન્નતાનું, ખરા ભક્તનું. એમાં પછી રાજબાઈએ પ્રશ્ન પૂછાવ્યો છે, હે મહારાજ, આપ શેણે કયા ગુણે કહીને રાજી થાવ અને કયા ગુણે કહીને કુર રાજી થાવ તે કહો. અત્યારે એ વિષય આપણે લેતા નથી, પણ આ જ વતનામૃતનું શરૂઆત જે થાય છે શ્રીજી મહારાજની કૃપાવાણીથી. શું કહે છે પછી શ્રીજી મહારાજ? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, પછી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે ભગવાન સંબંધી ભક્તિ, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા, ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિક જે જે કરવું તેમાં બીજા ફળની ઈચ્છા ન રાખવી. અને તેમાં એમ સત્શાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું, પણ એટલી તો ઈચ્છા રાખવી જે એને કહીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય, એટલી ઈચ્છા રાખવી. અને એવી ઈચ્છા રાખ્યા વિના અમથું કરે, અમથાલાલમાં આવી જાય. પછી એમને એમ કર્યા કરે, મંદિરે આવે, વ્રત ઉપવાસ કરે, દાન ધર્માદો કરે, બધું કરે, પણ હું જે આ કરું છું એને કરીને પ્રગટ પ્રમાણ મહંત સ્વામી મહારાજ, ભગવાન સ્વામિનારાયણનું પ્રગટ સ્વરૂપ, એમની પ્રસન્નતા મારી ઉપર થાય અને મારા આત્માનું કલ્યાણ થાય. મહારાજ કે આ બે ઈચ્છા વગર, આ બે ભાવના વગર કરે તો મહારાજ કે અમથું, અમથાલાલમાં આવી ગયા. કરતા હોય બધું પણ અમથાલાલમાં આવી ગયા. કારણ કે અમથું કરે તો એ તમો ગુણી કહેવાય, શ્રીજી મહારાજ કહે છે. માટે ભગવાનની ભક્તિ આદિક જે જે ગુણે કહીને ભગવત પ્રસન્નતારૂપ ફળને ઈચ્છવું અને તે વિના બીજી ઈચ્છા રાખે તો એ ચતુર્ધા મુક્તિની આદિક ફળની પ્રાપ્તિ થાય. હવે ત્રીજો ફકરો, હવે આ સમજણની વાત આવે છે મેઇન. અને વળી ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય? ખરો સિવાયનો બીજાય હોય ને, કયા હોય?
ખોટા. ખરોનું ઓપોઝિટ શું થાય? ખોટું. તો આપણે ખરામાં આવીએ છીએ કે ખોટામાં આવીએ છીએ? અન્ય વતનાવર્તોમાં પ્રથમનું 76 વગેરે એવું હોય તે પાક્કો હરિભક્ત કહેવાય. તો આપણે પાક્કામાં આવીએ છીએ કે કાચામાં આવીએ છીએ? નિયમ નિશ્ચયને પક્ષનું, મધ્યનું 60નું વતનાવર્ત. જેમાં 3 વાના હોય તે પાક્કો સત્સંગી કહેવાય. કે હરિભક્તની જગ્યાએ સત્સંગી શબ્દ બોલ્યા છે, અર્થ એક જ છે. નિયમ નિશ્ચયને પક્ષની વાત મહારાજ કરે છે. તો આ બધા શબ્દો આ વિચારવાના છે, ગંભીરતાથી વિચારવાના છે. અને આપણું પાનિયું ક્યાં પડે છે, આપણો નિશ્ચય કેવા પ્રકારનો છે, કેટલા પાણીમાં આપણે ઊભા છીએ, આ અંતરદ્રષ્ટિ કરવાની હોય છે. બોલો બધા સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, પેલી બાજુથી અવાજ આવતો જ નથી. હા, આ તમારું મન ભટકે છે ઇધર ઉધર કથા સાંભળતા, એટલે વારે વારે ઝીલાવીએ છીએ અને આ બધું તાળી પડાવીને ગવડાવીએ છીએ. શું વાત થતી હતી? શું વાત કરી? મારે સ્કીપ થઈ ગયા, ધ્યાન દોરવા. હા, યાદ આવ્યું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, અંતરદ્રષ્ટિ કરીને હૈયામાં જોવું અને તે વિના ગુણ દોષ યથાર્થ સૂજે નહીં. અને અંતરદ્રષ્ટિ કરવી એ નિર્ગુણપણું છે. અને બાહ્ય દ્રષ્ટિમાં સગુણપણું છે. અને બાહ્ય દ્રષ્ટિ દૈત્યની કહી છે. તે અંતરદ્રષ્ટિ રાખવાનો અભ્યાસ કરતા સુખ પણ થાય. તે જેમ ચકમક ખરે તે ખેરતા દેવતા કડીમાં લાગી જાય છે. એમ કોક દિવસ પ્રકાશ થઈ જાય. ક્યાં થાય પ્રકાશ? ચૈતન્યમાં, આપણા આત્મામાં. તો અંતરદ્રષ્ટિ કરવી પડે. કથાના શબ્દોનો મનનની વાત ગઈકાલે આપણે જોઈ ગયા. શ્રીમાં કે જે મનન કરે છે ને એનું અંતઃકરણ શુદ્ધ થાય છે. અને શુદ્ધ અંતઃકરણ વાળા હૃદય એવા ભક્તના હૃદયમાં ભગવાન બિરાજે છે. આ વિચાર કરવા જેવા શબ્દો છે. આપણે આ બધું બહુ ઓછું કરીએ છીએ, ભાગ્યે જ કરીએ છીએ મનન. અને અંતરદ્રષ્ટિની વાત જે ચાલીએ કે રોજ નિત્ય થોડોક પણ સમય કાઢીને 2, 5, 10 મિનિટ પણ કાઢીને એકાંતમાં બેસવું જોઈએ. અને અંદર ફોકસ કરવા માટે, અંદર તપાસ કરવા માટે અંતરદ્રષ્ટિ કરવી જોઈએ. તેનો કેટલો મોટો ફાયદો છે. ગુણાતીતાન સ્વામી કે અંતરદ્રષ્ટિ કરતા સુખ પણ થાય. લો, સુખનો માર્ગ હાથમાં આવી જાય. અંદરથી ચૈતન્યમાંથી સુખનો સ્ત્રોત ખુલી જાય આખો. જેમ પેલું બોર કરતા હોય કે કૂવો કરતા પાતાળ ફાટે ને, પાતાળિયું પાણી હાથમાં આવી જાય પછી કાયમ માટે પાણીનો પ્રશ્ન જ નહીં. આ સુખનું પાતાળ, આનંદનું, શાંતિનું પાતાળ ફાટે અંદરથી. પણ કરવું કોને છે ભાઈ? એક શેઠિયાનો છોકરો, મોટા ઉદ્યોગપતિનો છોકરો, કાંઈ મહેનત જ કરે ને એને ફેલ જ થયા કરે, ફેલ જ થયા કરે. પછી હવે શેઠીને કાંઈ ઇન્ફ્લુઅન્સ છે, બીજું ત્રીજું. હવે મોટી ફીઝવાળી બધી સ્કૂલ, બહુ ઊંચી. અત્યારે એવી સ્કૂલો છે કે મહિનાના ₹1,00,000 ફીસ હોય છે. એવી સ્કૂલો પણ છે, રેસિડેન્શિયલ સ્કૂલ. મહિનાના ₹1,00,000 લે તમારી પાસે. બીજું એક્સ્ટ્રા ખર્ચ કરાવે જુદો પાછો જાતનો. હા, મહિનામાં 2-3 એવું તો નાખ્યું જ હોય પછી એ લોકોએ પાછું. આ તો કમર્શિયલ છે ને, કમાણી કરવા બેઠા છે. શેઠિયાઓ એના નબીરાઓને મૂકે પાછા એમાં. તો આ મહેનત જ કરે ને, રખડ કરે ને એવી રીતે બધું ટાઈમ પાસ કરે કેમ્પસમાં. અને પાછો ફેલ થાય તો
પછી કોઈએ પૂછ્યું એને, તું મહેનત કેમ કરતો નથી? આટલી બધી ફીસ તારા માટે ભરવામાં આવે છે, આટલો મોટો ખર્ચો તારા માતા પિતા કરે છે, અને આ બધું કેમ આમ? તો કે ભણવું જ કોને છે? કે શું કે ભણવું જ કોને છે? આ તો ધકેલે છે. એટલે હું આ બેસું છું ક્લાસમાં, બીજું ત્રીજું આટલો આગ્રહ રાખે છે, બાકી ભણવું જ કોને છે? મારે તો તૈયાર ગાદી છે, પિતાનો વારસો મને જ મળવાનો છે ને એકનો એક છું. એમ એવા હોય સત્સંગમાં કેટલાક, આપણે એમાં નથી આવતા ને ધ્યાન રાખવાનું કે મારે અંતરદ્રષ્ટિ કરવાની શું જરૂર? કે મારે મનન કરવાની શું જરૂર છે? આવું માનવું જ નહીં ક્યારે. એ ખોટનો ધંધો છે. એની અગત્યતા આપણને સમજાતી નથી ને એટલે કરતા નથી. અહીંયા બેઠા બેઠા નોકરી ધંધાનો કેટલી વાર વિચાર આવી ગયો કહો કે હમણાં 8:30 સમાપ્ત થાય, પછી આ કરું છે, આ કરું છે. ચાલે છે કે નહીં બધું? પૂજા કરતા કરતા બધું કેટલું ચાલ્યું? અત્યારે કથામાં બેઠા છીએ તો ચાલે છે કે નહીં? બોલો પ્રામાણિકપણે જુઓ. કંઈ ને કંઈ બધું ચાલ્યા છે. એટલે ગુણાતીતાન સ્વામી વાતોમાં બોલ્યા છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈકને ભગવાન પ્રધાન હોય અને કોઈકને વ્યવહાર પ્રધાન હોય, તે બંનેને સરખું ફળ ક્યાંથી મળશે? જો રાજા જનક રાજાને કેટલી વાર વતનાથમાં મહારાજે પ્રશંસા કરી છે. રાજા એટલે કેટલી મોટી જવાબદારી અને કેટલું મોટું તંત્ર, અને કુટુંબ પરિવાર બધું જંગલમાં ઝૂંપડીમાં નહોતા રહેતા, મહેલમાં જ રહેતા હતા. પણ જ્યારે કથા સાંભળવા આવે ત્યારે બધું ખોટું કરીને આવે. આ છે જ નહીં. પ્રલય કરીને કથામાં બેસે. એટલે સુત પુરાણીએ એક વખત રાજા જનકને 2-5 મિનિટ જણા આવતા મોડું થયું, ઓન ધી વે જ હતા. અમારા જેવા બધા ઋષિઓ બેઠા હતા ને, આમ ત્યાગીઓ 88,000 કે પુરાણીજી, સુત પુરાણી कथा शुरू करो. हम बैठे हैं करते अभी, राजा जनक को आने दीजिए. अरे वो तो गृहस्थी है, राजा है, संसार माया मोह जाल में फंसाया हुआ है, उसके लिए क्या प्रतीक्षा करना. हम बैठे हैं ना सब, सारी जिंदगी के लिए संसार कई सालों से छोड़ दिया है, आप कथा शुरू करो. એટલામાં રાજા જનક આવ્યા અને એમનું અગ્ર આસન હતું એ પ્રમાણે બેઠા. સુત પુરાણીએ પરીક્ષા કરી કે સભામાં, આખી સભામાં પૂછ્યું કે ગઈકાલે કથામાં શું વાત આવી હતી. સામે ત્યાગીઓ બેઠા છે, સંસારીઓ નથી, ઘર બાર છોડીને બીજું ત્રીજું એ રીતે અમે સારું આમ યાદ કરે. રાજા જનકને પૂછ્યું તો કે ગઈકાલની વાત કરું, પરમ દિવસની વાત કરું, 5 દિવસ પહેલાની, અઠવાડિયા પહેલાની કે મહિના પહેલાની વાત કરું. તો સાંભળતું હતું કોણ? પેલા 88,000 એમ માનતા હતા કે અમે સાંભળીએ છીએ, તોય નહોતા સાંભળતા. મહંત સ્વામી મહારાજ કહે છે કે આપણે જ્યારે વતનાવતાથી વાંચીએ કે કથામાં બેસીએ તો આવી વૃત્તિ રાખીએ ને કે મારે આમાંથી કંઈક મેળવવું છે, મારા કલ્યાણ માટે કંઈક પ્રાપ્ત કરવું છે, આ વિચાર સાથે, આ ખપ સાથે બેસે તો કંઈક મળે. બેસવા ખાતર બેઠા હોય, કેટલાક જજ થઈને બેઠા હોય, સ્વામી કેવી કથા કરે છે જોઈએ. પોતે વક્તા હોય ને, વક્તા એ રીતે બધું સ્કેનિંગ કરે, કેવી તૈયારી છે, કેવું છે, શું છે બધું. તમને કાંઈ હાથમાં ના આવે. બોલો, આખી કથામાં બેઠો હોય પણ ફેલ, ટાઈમ ફેલ જ ગયો છે, વેસ્ટ ઓફ ટાઈમ. અંદરથી લોક મારીને જ બેઠા છે, ઇન્ટેલિજન્સ લોક. એટલે એને કથા સાંભળે કે આ વતના આ મુદ્દો, આ બધું એમ દોડે, અંદર ઉતરે નહીં, કશું ચૈતન્યમાં ઉતરે જ નહીં, એનું રૂપાંતર રંચ માત્ર થાય જ નહીં એનાથી.
એટલે મોહન સ્વામી મહારાજ કહે છે કે કથામાં બેસવું, યોગી આપા કહેતા કે કથામાં જાઉં, કથામાં બેસવું ત્યારે અજ્ઞાનીમાં અજ્ઞાની થઈને બેસવું, કે હું કંઈ જ જાણતો નથી અને મારે બધું જ સમજવાનું બાકી છે. સૌથી છેલ્લો નંબર મારો છે એટલે મારે ખપ બહુ રાખવાનો છે. આવા ભાવથી બેસવું. પણ હું જાણું છું, મને આવડે છે, લોક લાગી ગયો. એટલે ભલે ને આખી જિંદગી કથા સાંભળે કે કરે, કશું અંદર ઉતરે નહીં. અમે આ કથા કરીએ છીએ ને પણ તે અમારા માટે કરવાની હોય છે. તમે બધા તો નિમિત્ત છો, શ્રોતા તો નિમિત્ત છે. વાસ્તવિક અમારા પોતાના માટે કરવાનું હોય છે, રાજીપા માટે. અને અમારે પોતાને ખોટ ટાળીને મોટા પુરુષના રાજીપામાં વિશેષ ને વિશેષ આગળ વધી શકાય એના માટે કરવાનું હોય છે. કોઈ ઉપર ઉપકાર કરતા નથી અમે. આ કથા પ્રવચન પારાયણો કરીએ તો કાંઈ ઉપકાર નથી કરતા. એટલે શું કહ્યું? સખી સમજણમાં ઘણું સુખ છે. ગાઈએ મોટું માતમ રે, મોટું માતમ રે, મોટું માતમ રે, મોટું માતમ રે, જાણજે મન માય કે સમજણમાં ઘણું સુખ છે સખી. જો ખરો ભક્ત જે અર્થમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે મોટું માતમ રે, અને એ બાબતમાં શ્રીજી મહારાજે જે વાતો કરી છે એમાંથી અમુક આપણે સાંભળીને આગળ સાંભળશું. મહારાજ શું કહે છે? આ મોટું માતમ સમજાણું હોય ને, અને વળી ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય? તો પોતાના દેહમાં કોઈક દીર્ઘ રોગ આવી પડે. કેવો? દીર્ઘ રોગ, રાજ રોગ, મટે નહીં એવો રોગ. ગમે તેવી એટલી દવા ઉપચાર થાય, મટે જ નહીં એવા ભયંકર કેન્સર, હા, એ ટાઈપના રોગ, લેપ્રસી, રક્તપિત્તનો રોગ, દીર્ઘ રોગ આવી પડે. એક હરિભક્ત છે, બહુ જૂના કાર્યકર, બહુ વર્ષોનો અમારે પરિચય. એને લગભગ 3 વર્ષથી ઝીણો તાવ મટતો જ નથી. અને મોહન સ્વામી મહારાજના અનેક વખત આશીર્વાદ પ્રાપ્ત થયા. અનેક આશીર્વાદ પ્રાપ્ત થયા. અને અનેક પ્રકારના ઉપચારો બધા ચાલ્યા છે. મોટા મોટા ડોક્ટરો, પછી હોમિયોપેથ, આયુર્વેદ, એમાં પાછા બાથરૂમમાં પડ્યા અને આ બોલ જોઈન્ટ આખો ફ્રેક્ચર થઈ ગયો. એટલે મોટી ઉંમરવાળા બસ સાચવવાનું ના, બધાએ બાથરૂમમાં લપટી ના જવાય. તો આ બધું બહુ મોટી ઉંમરે થાય તો બહુ તકલીફ છે, જબરજસ્ત. તો ઘા ઉપર છે ને પછી મીઠું ભભરાયા જ કરે ભગવાનને મોટા પુરુષ કસોટીઓનું. એવી વાત મહારાજ અહીંયા કરે. શું કહે છે? અને વળી ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય? સ્વામિનારાયણની પરીક્ષામાં પાસ થવું સહેલું નથી. અમારી સંત શિબિર, કેટલા વર્ષો પહેલાની વાત કરું છું, રિસન્ટ સંત શિબિરોની વાત નથી. કેટલાય વર્ષો પહેલાની સંત શિબિરમાં પૂછે ડૉક્ટર સ્વામી એક વખત કહ્યું હતું કે આ આપણા 7 માસ્ટર્સ છે. કેટલા છે ગણો છો ને? 7 માસ્ટર્સ, શ્રીજીમાંથી માંડીને મોહન સ્વામી મહારાજ સુધી. એ આપણને 100 માંથી 100 માર્ક આપે ને ત્યારે આપણે સાચા સાધુ કહેવાય. હવે આપને સમજવાનું છે કે આ જે કહે છે શ્રીજી મહારાજ અને ગુરુ પરંપરા, એ આપણી પરીક્ષા લે તો 100 માંથી 100 માર્ક આપણે પ્રાપ્ત કરીએ ત્યારે ખરા હરિભક્ત કે પાક્કા હરિભક્ત કે સાચા સત્સંગી, આ બધા જુદા જુદા શબ્દો મહારાજે વતનાત્મા વાપર્યા છે, ત્યારે આપણે ખરા કહેવાઈએ. તો
તો આ સંકલ્પ કરીએ તો એ માર્ગે શ્રદ્ધા આગળ વધે ને. નહીં તો મારા જીવન થાય કે હું તો 57 વર્ષ પૂરા થઈ ગયા મારે ત્યાગાશ્રમમાં, બરાબર, મારે શું જરૂર છે? તો કશું હાથમાં ના આવે. પણ આવી લગણી લગાડીએ કે એમને આ બધા આપણને 100માંથી 100 માર્ક આપે ને એવા આપણે થવું છે. આવો સંકલ્પ તો કરીએ. કરવો છે? ઈચ્છા નથી કેટલાકને? હરી કસોટી થાય તો સોટી વાગે. પછી આ બધી જાત જાતની ક્યાંયથી સોટીઓ વાગે અને બધું બેહાલ થઈ જવાય. ભૂમિ પછાડું, ભોંય સુવાડું, તનની પાડું ખાલ, એમ કરતા જે મને મૂકે નહીં પછી કરું નિહાલ. હા, તો ભગવાનને નિહાલ કરવા છે ને? નથી, ઈચ્છા નથી. કોક સેજ મંદ માથું હલાવે છે, બાકી બધા ડરી ગયા છે એક વાળું આવા તો. પણ ચૂ કરો કે ચા કરો, તમે ભમરા બધા તોલમાં આવી ગયા છો. યોગી આપા કે એક મિયાભાઈ હતા. હવે એને કાળા જાંબુ હોય ને એ વેચાતા લીધા. હવે એમાં ભમરો બેઠો હશે, એ પણ તોલ માપમાં ભેગો આવી ગયો થેલીમાં. એટલે પછી એક જાંબુ ખાતા ખાતા પછી પેલો ભમરો હાથમાં આવ્યો ને કરે છૂટવા માટે કે તારા પૈસા ચૂકવ્યા છે, એટલે બીજા જાંબુ જેમ તને સ્વાહા કરવાનો જ છું કે તોલમાં ભેગો ગણાયો છો તું કે, નહીં તો બીજું એક જાંબુ મને મળત. એમ આપણે ભમરા બધા તોલમાં આવી ગયા છીએ. ગુણાતીતાન સ્વામી કહે છે, બોલો બધા સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મહારાજ કહેતા જે ભૂત વળગે છે એ પણ નથી મૂકતું, તો અમે કેમ મૂકશું? એ પણ લઈને બેઠા છે કે આપણને એકને અક્ષરરૂપ કરવા છે, ભ્રમરૂપ કરવા છે, નિર્દોષ કરવા છે. તો એમનેમ થશે? ઓપરેશન થશે, પણ વગર ઓપરેશનને જો આમાં આગળ વધવું હોય ને, ખબર ન પડે ને ઓપરેશન થઈ જાય, એ મહારાજે જે ઉપાય બતાવ્યો હોય, મનન કરો. અંદરનું ચોખ્ખું ક્યારે થઈ ગયું ખબર નહીં પડે, પણ રેગ્યુલર કરો. કથાના શબ્દો થોડોક પણ ટાઈમ કાઢીને પાછી વૃત્તિ વાળીને મનન, અને સાથે થોડી અંતરદ્રષ્ટિ, અને ત્રીજું પ્રાર્થના. મહારાજ સ્વામી બાપા મનસે મહારાજ તમે જ બળ આપો, આપ જ માર્ગદર્શન આપજો, અખંડ મારી રક્ષા કરજો, અખંડ ભેગા રહેજો ને અખંડ મને આવો વિચાર રહે, આવો ખપ રહે, અખંડ અંતરદ્રષ્ટિ રહે, અને હું મનન ચિંતન નિધિધ્યાસ વ્યવસ્થિત કરી શકું. જ્યાં અટકતા હોય ને એના માટે પ્રાર્થના કરવાની હોય. શું કરવાનું હોય? આ તો સારું કોટિકલ્પે થાય એવું નથી, એમ મૂકી નહીં દેવાનું. એ નાદાર થઈને બેઠા. આ શબ્દ મહારાજે મધ્યના 12માં વાપર્યો છે. નાદાર થવું નહીં. અંતઃકરણમાં ગાઢ સંકલ્પ બધા વિચિત્ર થતા હોય, આ તો જરાય ડરવાનું નથી. બધાના ઉપાય મહારાજે બતાવ્યા છે. પણ મનન કરવાથી મહારાજ કહે કે અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે, આખું ચોખ્ખું થઈ જાય છે. લો ક્યાં સુધી કે ભગવાન હૃદયમાં બિરાજી જાય. આ શબ્દો શ્રીજી મહારાજ કહે છે. અને બીજી વાત મહારાજે કરી કે સત્સંગમાં મોટાઈ જે સંત હરિજન મનન કરે છે તેની છે, અને તે મોટાઈ દિન દિન પ્રત્યે વધતી જાય છે. આ વાક્ય ગઈકાલે રહી ગયું હતું મારે, ભગવાને ત્યારે યાદ કરાયું. એટલે સાચી મોટાઈ આ છે. અને દિન દિન પ્રત્યે મોટપ વધતી જાય એટલે શું? રાજીપો વધતો જાય. બીજી મોટપ તો કંઈ વાત છે જ નહીં. પણ જે શ્રીજી મહારાજને જે અભિપ્રેત છે એ વાત, નિર્વાસનિકપણું, હૃદયની વિશુદ્ધિ, અને આપણા આત્મામાં પુરુષોત્તમ નારાયણ અખંડ પ્રગટ થઈ જાય, અખંડ પ્રગટ થઈ જાય. એટલા માટે જ અક્ષરમહમ, આજે મોહન સાહેબમાં જે સૂત્ર આપ્યું આપણને,
એનો બહુ મહાન મોટો અર્થ છે. ભાઈ એટલું ઘૂંટતા 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 ક્યારેક સમજાશે. મોટા પુરુષને દીર્ઘ દ્રષ્ટિ છે, એ સત્સંગ કરતા કરતા ક્યારેક સમજશે અને એનો યથાર્થ અર્થ અને કેવી રીતે છે એ ઉપાસના અને શું સ્થિતિ અક્ષરરૂપ થાય, એ શું સ્થિતિ પ્રાપ્ત થાય, કેવું વર્તે અને તોય અખંડ પુરુષોત્તમ નારાયણના દાસાનું દાસ એ આપણે થવાનું છે. તો અહીંયા શ્રીજી મહારાજે કહ્યું, અને વળી ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય? તો પોતાના દેહમાં કોઈ દીર્ઘ રોગ આવી પડે તથા અન્ન ખાવા ન મળેલો, એક તો મહારોગ આવી ગયો છે, પાછું ખાવાનું મળતું નથી. આ તો મોટા ઘા ઉપર જબરજસ્ત 100 ગ્રામ મીઠું ભભરાવે છે શ્રીજી મહારાજ. વસ્ત્ર ન મળેલો, આ તો એનાથી આગળનું પાછું ઇત્યાદિક એટલે એટસેટ્રા એટસેટ્રા વગેરે વગેરે. આગળની કલ્પના કરો, દીર્ઘ રોગ છે, અન્ન ખાવા નથી મળતું, વસ્ત્ર નથી મળતું, પોતાની આબરૂ ઇજ્જત ઢાંકવા માટેનો પણ વસ્ત્ર નથી મળતું, અને પાછા કહે છે કે ઇત્યાદિક આના કરતા કઠણ 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 તકલીફો આવે, આવી પડે તો પણ આ પાછું દુઃખ અથવા સુખ બેય લખે છે. દુઃખની પરાકાષ્ઠા એમ સુખની પણ પરાકાષ્ઠા પ્રાપ્ત થાય આ લોકને. તો પણ હવે પણ આવે ને એટલે યુ ટર્ન સમજવાનો. મહેસાણાથી બીજા મોટા મોટા શહેરોમાં ઘણીવાર 3 ટ્રેક હોય, પછી સાઈડમાં પાછો સર્વિસ ટ્રેક હોય અને વચ્ચે ડિવાઈડર હોય મોટું. વન વે આમ જતા હોય, 4 ટ્રેક આવતા હોય. હવે આપણે સામે જ જવું હોય, સામેની દુકાનમાં જવું છે, પણ જે પેલો વન વે છે વચ્ચે, એટલે શું કરવું પડે? પછી આગળ જ્યાં સુધી આપણને રાઈટ ટર્નની સિગ્નલ મળે ત્યાં સુધી જવું પડે. એ પછી 1 ફરલોંગ હોય કે અડધો માઇલ હોય કે 1 કિલોમીટર, અડધો કિલોમીટર જેટલું જઈને પછી યુ ટર્ન મારીને પાછા આવવાનું. આ પણ શબ્દનો અર્થ આ છે. યુ ટર્ન આખો મોટો રાઉન્ડ લઈને પાછા એની એ જગ્યાએ વાત આવે છે. તો પોતાના દેહમાં કોઈ દીર્ઘ રોગ આવી પડે તથા અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે ઇત્યાદિક ગમે એટલું દુઃખ અથવા સુખ તે આવી પડે તો પણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચ માત્ર પણ મોડો ન પડે. રતિવા સરસ થાય તેને ખરો હરિભક્ત કહીએ. ખરા હરિભક્ત થવું છે ને, તો એટલું નિશાન રાખવાનું, ખરા હરિભક્ત થવું છે. અને આ સાથે આપણા ઈષ્ટદેવથી માંડીને આખી ગુરુ પરંપરા મહંસો મહારાજ પર્યંતની એ બધા 100માંથી 100 માર્ક આપે આપણને, એવા આપણે થવું છે. માટે મોટું માતમ રે, મોટું માતમ રે, મોટું માતમ જાણજે મન માયં કે સમજણમાં ઘણું સુખ છે સખી. હવે શ્રીજી મહારાજ માતમની વાત કરે છે. ગળલા મધ્યનું 13મું વતનામૃત. શું કહે છે શ્રીજી મહારાજ? વિસ્તારથી મહારાજે વાત કરી છે. લાંબે ગાળે ગાડી નાખી છે. આમ તો મળે ગોળાકારે, કાટખૂણે વળાય નહીં. એટલે આમ વાત કરતા 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 પછીથી સીધે જ એમની ઉપર વાત લાવે છે. શું કહે છે મહારાજ? અને જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. મોહન સ્વામી મહારાજ વાત કરે કે આપણા કેટલા મોટા ભાગ્ય કે આપણને શ્રીજી મહારાજ સાક્ષાત મળ્યા, મુખોમુખ મળ્યા અને અરસપરસ ઇન્ટરેક્શન થયું. કેટલી બધી ચોખવટ સાથે વાત કરે. કયા મહારાજની વાત કરે છે?
અક્ષરધામમાં જે મૂર્તિ બિરાજમાન છે એની વાત કરે છે. અરે એ જ મહારાજ એમના દ્વારા પ્રગટ છે એ સમજાતું નથી આપણને. કેટલું બધું ચોખ્ખું સ્પષ્ટ કે છે એકદમ, કે એ જ મૂર્તિ છે અને એ જ પ્રાપ્તિ છે. અને આ બધું સમજાઈ જાય તો એ જ સુખ આવે. જે અક્ષરધામના મુક્તો મહારાજની મૂર્તિના સુખે અખંડ સુખ્યા છે ને, યોગી આવા કે ચાહ 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 ગાયનું વાટલું એની માન ધાવતું હોય ને, અને પૂંછડી આમ પટપટાવે, એનો આનંદ અભિવ્યક્ત કરે છે. એને બીજું કંઈ આસપાસનું ભાન રહે છે. એવી રીતે બધા મુક્તો શ્રીજી મહારાજની મૂર્તિનો આસ્વાદ લે છે અનંત કાળ સુધી. એવું એ મૂર્તિમાં સુખ સમાયું છે. તો એ સુખે આપણને સુખ્યા કરવા છે. તો આ વાતની ગેડ બેસી જાય ને. મોહન સાહેબ બોલ્યા કે એક જ સેકન્ડમાં ભ્રમરૂપ થઈ જાય. આવા શબ્દ બોલે સ્વામી, એક જ સેકન્ડમાં ભ્રમરૂપ. પણ જે વાત શ્રીજી મહારાજ કહે છે એવી તીવ્ર વેગવાન શ્રદ્ધાથી જો પ્રગટમાં જોડાઈ જાય, યોગી આપા કહેતા લાગી કે દાગી, આ યોગી અપાનો શબ્દ. આપણે ઇલેક્ટ્રિક સ્વિચ પાડીએ ને તરત લાઇટ થાય છે ને, પંખા થાય, લાઇટ થાય, બધું. એટલી સ્પીડમાં ઇલેક્ટ્રિસિટીની સ્પીડ છે. એટલે આમ ક્ષણમાં, ક્ષણાર્ધમાં, કે એનાથી ઝેપ્ટો સેકન્ડ, એક સેકન્ડનો 10,000 કે લાખમો ભાગ, એટલામાં કરંટ આવી જાય છે ને. મોહન સાહેબ કે એટલામાં બ્રહ્મરૂપ થઈ જાય. લો, અક્ષરરૂપ થઈ જાય. આપણે થઈ શકીએ, પણ આપણી શ્રદ્ધા એના ઉપર આધાર છે. મંદ તીક્ષ્ણ વેગ શ્રદ્ધાનો. તીવ્ર વેગવાન શ્રદ્ધા ક્યારે પ્રગટ થાય? મહિમા જેમ જેમ સમજાય ને, મહિમાનું રસાયણ જેમ 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 ધરબાય ને નિશ્ચયમાં, વધતું વધારતા જ જવાનું, વધતા 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 વધતા, તો એટલી ઓટોમેટિક શ્રદ્ધા વધે. પછી ભજન કરવું, સત્સંગ કરવો, સેવા કરવી, કોઈ વસ્તુનું વજન લાગે નહીં. અહો 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 માં આપણું મોટું ધનભાગ ધનગડી. શ્રીજી મહારાજે મધ્યના 41માં શું કહ્યું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાન તથા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી, પણ કોઈક વખાણે તે સારું ન કરવી. કહું ભક્તિએ કરીને કરવી. તો આ વખાણ બહુ ગમે છે. માન, કે માન વગર તો ભગવાનનું ભક્તિ કરવી મજા નથી આવતી આપણને. આ સંતો કેટલું માન આપે છે, કેટલું સાચવે છે આપણને. વડીલેરી ભક્તો, કાર્ય કરો. હા, હવે વિચાર કરો, યોગીજી મહારાજના વખતથી માંડીને અત્યાર સુધી આપણા માટે કેટલો સમય આપેલો છે. યોગી બાપાના દર્શન કેટલા કંઈ કર્યા હશે, અમુક હશે, કોઈને કોઈ તો હશે જ. નહીં તો પ્રમુખ સ્વામી મહારાજ આપણા માટે વ્યક્તિગત સમય કેટલો આપેલો છે? થોડુંક લિસ્ટ કરો. લિસ્ટ છે જ નહીં આપણી પાસે. પહેલાં તો એ દરકાર જ કરીને કે મને તો આટલો સમય મળવો જ જોઈએ. તો એટલું આયુષ્ય એમણે આપણને આપેલું છે. જેટલો સમય આપણી જોડે વ્યક્તિગત રીતે વાતો કરી છે, આપણને પત્રો લખ્યા છે, કે ટેલિફોન ઉપર માર્ગદર્શન આપ્યું છે, એટલું આયુષ્ય એમણે આપણા માટે આપ્યું ને. હવે આ વિચારીએ તો વાસ્તવિકતા આ છે. અને સદગુરુ સંતો, વડીલ સંતો, કોઠારી સંતો, વ્યવસ્થાપક બધા સંતો, અન્ય સંતો, કાર્યકરો, વડીલ હરિભક્તો, વડીલ કાર્યકરો, યુવા કાર્યકરો, બધી પ્રકારના આપણા માટે કેટલો સમય આપ્યો છે. વિચાર કરો. સમય આપે છે, માન આપે છે, આપણને આદર આપે છે. આપે છે કે નહીં? આપણા માટે લાગણી છે, ભાવ છે, એટલે સમય અપાયો છે. આ તો આપણા જીવનો સ્વભાવ કેવો છે? હું મારા શબ્દમાં કહું. મહારાજે સ્પષ્ટ કહ્યું છે આ બધું, પણ શબ્દ જુદો જ જરા.
આપણે માનના મહાભૂખાડવા છીએ, તૃપ્તિ થતી જ નથી, એનો કોઈ અંત જ નથી. એમ એટલું બધું માનની અપેક્ષા આપણને રહે, અને બધું વી ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. અત્યાર સુધી જેટલું માન આપણને મળ્યું છે સત્સંગમાં, બસ એની તો કોઈ આપણને દરકાર જ નથી કે આટલું બધું માન હું ખાઈ ગયો છું, કે આટલું બધું માન મેં ભોગવ્યું છે. હા, એ તો કંઈ ગણતરીમાં જ રાખતા નથી. અને બસ વિશેષ ને વિશેષ હું જાઉં એટલે આમ થવું જ જોઈએ, કોઠારી આમ કરવું જ જોઈએ, ફલાણું ઢીકડું. એટલે કેટલા તો દેવાન સ્વામી લખ્યું ને કે નીચું કાંધ કરીને નમતો નથી રે, એવું સાધુ સંગાથે અભિમાન તેમાં ભૂલી ગયો ભગવાનને રે. એટલે અભિમાન ભૂલાવનારું છે, માન ભૂલાવનારું છે. તો મહારાજ કહે છે કે જે તેજને વિશે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. આખા વચનામૃત બધું તેજનો સાર આ છે. મોટું માતમ રે, મોટું માતમ રે, મોટું માતમ રે, મોટું માતમ રે, જાણજે મન માય કે સમજણ માં ઘણું સુખ છે સખી સમજણ. આટલા શબ્દો સાથે આજે બીજા દિવસની કથા આપણે સમાપ્ત કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામી મહાન સ્વામી મહારાજ ભવતારાયણ, સ્વામી મહાન સ્વામી મહારાજ ભવ, સ્વામી મહાન સ્વામી મહારાજ ભવતારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ 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 નારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ, વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ, શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિમ. ભગવાનની મૂર્તિનું બળ એવું રાખવું કે સર્વો